जय गौ माता, जय भारत, वंदे गौ मातरम। आप સૌ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ મંજુમા ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ। તો આપણે ખુશીની વાત આનંદ થતા જાય છે કે આપણે 18 વર્ણને અને 18 વર્ણને સાથે લઈને ચાલતું આપણું ટ્રસ્ટ, આપણી સંસ્થા, આપણે શિક્ષણ અર્થે જોઈએ કે દરેક જગ્યાએ તો આપણું જે સેવાકીય કાર્ય આપણે કરી રહ્યા છીએ। તો અહીંયાથી હું પ્રેરક ગૌભક્તૃ બાપુ આપ સૌને આદેશ છે કે 18 વર્ણની એકતા માટે અને 18 વર્ણની કુળદેવીનો નિવાસ ગૌ માતાની અંદર છે। ગૌ માતા એટલે કે સમગ્ર વિશ્વની માતા છે। વિશ્વની અંદર વસવાટ કરતા તમામે તમામ સનાતનીથી લઈ આપણે સર્વે આવી ગયા। જેમ કે કહેવાનો મતલબ છે આપણે હિન્દુ મુસ્લિમ સૌ 18 વર્ણની માતા છે ગાય। અને ગાય માતા માટે આપણા કેટલા હિન્દુ સનાતની જેમ કે કહેવા જઈએ પરશુરામ જેવા આપણા જે મહંતો સંતો અને ભૂદેવો અને મુસ્લિમ સમાજના પણ ઘણા બધા એવા ઇતિહાસો છે કે ગૌ માતા માટે એ લોકો પણ બહુ બધી જગ્યાએ યુદ્ધ લડ્યા છે ને મૃત્યુ પણ પામેલ છે। જે આપણે જોઈએ તો ગૌ માતા એટલે સમગ્ર વિશ્વની માતા છે। અને બહુ ધારણ કાઢીએ તો મુસ્લિમ સમાજ પણ અત્યારના સમયમાં ગૌ માતાના દૂધનું સેવન કરે છે। તો આપણે 18 વર્ણ અને સનાતન સમગ્ર વિશ્વની માતા છે ગાય। અને ગાય માતામાંથી જે ઉર્જા પેદા થાય છે સમગ્ર વિશ્વ એનું સેવન કર્યું છે। તો આજે મને ખુશીની વાત થતા જાય છે કે ગૌ માતાનું એક અભિષેક ગૌ મંદિર આપણે અહીંયાથી નિર્માણ કરવાનું કાર્ય કરવા જઈ રહ્યા છીએ। ત્યારે આપ સૌ સનાતનીઓથી લઈ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપણું ગૌ મંદિર મહીસાગર માતા જે મહીને સાગર બંનેનું મિલન થાય છે એવી ભૂમિમાં એવા જિલ્લાની અંદર મહીસાગર માતાના ત્યાં અને એમના સાનિધ્યમાં આપણે ગૌ માતાનું જે મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। તો સર્વેને ભાવિક ભક્તોને સૌ સનાતનીઓથી લઈ સૌ સમગ્ર વિશ્વની જનતાને મારી નમ્ર અપીલ છે કે આપણે ગૌ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે। તો આપણે સૌ ફૂલની પાકડી રૂપીને દરેકના મદદરૂપ બનીએ અને ગૌ માતાનું સમગ્ર વિશ્વનું પ્રથમ ગૌ માતાનું અભિષેક મંદિર 108 નામથી અભિષેક દિવ્ય વિધિ ત્યાં આગળ થાય અને સૌ ગૌ ભક્તોની તથા સૌ સનાતનીઓની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય અને ગૌ માતા સર્વેને સુખી રાખે એવી મારી નમ્ર વિનંતી છે। ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના છે અને આપ સૌ આ વિડીયો ખૂબમાં ખૂબ શેર કરો એવી આપ સૌને નમ્ર વિનંતી। જય ગૌ માતા, જય ભારત।